આંબળા, અરીઠા, શિકાકાઈ, ભીંગરાજ, રોઝમેરી, રોઝ, અળસી, મેથી, ગુલાબ એ બધું નાખીને આપણે ઘરે બનાવીએ. કેમિકલ વાળા શેમ્પુ ને હેર ઓઇલ વાપરીને જો તમે થાકી ગયા હોય ને તો હવે મૂંઝાતા નહીં. તમારા માટે એકદમ આયુર્વેદિક જડીબુટીથી બનેલા શેમ્પુ અને હેર ઓઇલ બનાવતા અસ્મિતાબેનની ઘરે આપણે આવી ગયા છીએ. આપણે હર્બલ વસ્તુ બનાવીએ છીએ. અત્યાર સુધી આપણે બહુ કેમિકલ વાળી વસ્તુ વાપરી લીધી અને વાપરીને આપણે થાકી ગયા. એટલે આપણે પ્યોર નેચરલ ઘરે જ બનાવેલી વસ્તુ છે. બધા દેશી ઓસળિયા નાખીને બનાવે. કઈ કઈ વસ્તુ આપણે નાખીએ છીએ? આંબળા, અરીઠા, શિકાકાઈ, ભીંગરાજ, રોઝમેરી, રોઝ, અળસી, મેથી, ગુલાબ એ બધું નાખીને આપણે ઘરે બનાવીએ. અને કઈ કઈ વસ્તુ બનાવીએ છીએ? આપણે બનાવીએ છીએ શેમ્પુ, હર્બલ વસ્તુ, નીમ એલોવેરાનું અને ઓઇલ, અને આપણે નાઇટ ક્રીમ, લિપ બામ ને મહેંદી અને સાબુ બનાવીએ. વાહ ભાઈ વાહ. અને આ શેમ્પુ વાપરવાથી ફાયદો શું થાય? એ અકાળે સફેદ વાળ થતા બંધ થઈ જાય છે, વાળ ખરતા બંધ થઈ જાય છે, અને તમારે ડેન્ડ્રફ હોય તો પણ સારો થઈ જાય છે. અને સાબુ કયા કયા પ્રકારના બનાવીએ છીએ? હની બેસન, હલ્દી ચંદન, રાઈસ પોટેટો, કેસુડો અને નીમ, આપણે બધા સાબુ નેચરલ જ ઘરે જ બનાવીએ છીએ. વાહ ભાઈ વાહ. એટલે મતલબમાં તમારે પણ એકદમ જડીબુટીથી બનેલી વસ્તુ જોતી હોય ને તો અત્યારે અસ્મિતાબેનનો કોન્ટેક્ટ કરજો. બેન, આપણી કંપનીનું નામ? પ્રાકૃતિક હર્બલ. વાહ ભાઈ વાહ. અને કંપનીની મોબાઈલ નંબર ડિટેલ તો આપણે સ્ક્રીન ઉપર આપેલી જ છે, તો અત્યારે ઓર્ડર કરજો.